આજે અમારી 10 દિવસની ટ્રીપનો લાસ્ટ ડે હતો. સવારે ચા પી લીધી અને પછી હું મારી મમ્મી મસ્ત નાસ્તો કરી રહ્યા હતા ઉપર. અને મેં મમ્મીનું ટી શર્ટ પહેરી લીધું હતું, મને કંઈ મળતું નહોતું એટલે. પછી અમે પહોંચી ગયા હતા ખાટુ શ્યામ. તો ત્યાં નાસ્તો કર્યો અને આજે નાની પપ્પી મળી ગયું હતું મને. પછી અમે લોકો નીકળી ગયા હતા મંદિર જવા માટે થઈને. બહુ જ ભીડ હતી, ટ્રાફિક હતું અને બધા લોકો કહેતા હતા કે 2-3 કલાક થશે દર્શન કરતા, પણ કંઈ જ વાર ના લાગીને ફટાફટ વારો પણ આવી ગયો અને બહુ જ સરસ દર્શન થયા. અને તમે પણ કરી લો હારે કે સહારે ખાટુ શ્યામ હમારે ના દર્શન. પબ્લિક અને પોલીસના લીધે એકદમ સરસ તો દર્શન નથી કરાવી શકતી અને બધા મંદિર મને એવું જ લાગતું હતું કે જતી વખતે જેટલી ભીડ ના હોય એટલી બહાર નીકળતી વખતે ભીડ હોય. પછી અમે બધા લાગી ગયા હતા શોપિંગ કરવા માટે થઈને, કારણ કે છેલ્લો દિવસ હતો એટલે શોપિંગ તો ફૂલ કરી જ લેવાની. મહાકુંભના લીધે બધા ધાર્મિક સ્થળ પર એટલી જ ભીડ હતી અને બધા રસ્તા પણ બંધ કરી દીધા હતા. હવે અમે પાછા આવી રહ્યા હતા સુરેન્દ્રનગર. છેલ્લો દિવસ હતો એટલે અમે નક્કી કર્યું હતું કે આજે તો ફૂલ મજા કરવાની છે. આ જો અમારો લુંગી ડાન્સ સ્ટાર્ટ થઈ ગયો હતો અને શું ડીજે પાર્ટી કરી અને એની સાથે ભગવાનને ભજન પણ કરી, આરતી પણ કરી. ગુજરાતી હોય એટલે ગરબા વિના ચાલે જ નહીં. પછી ભલે ને બસ હોય તો એમાં અમે ગરબા પણ કરી લીધા અને ટીમલી પણ રમ્યા બસમાં. અને ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની કંઈક મજા અલગ જ હોય.